તલ કેવા છે, વટાણા કેવા છે, તુવેર કેવી છે, વાલોર કેવી છે, મગ કેવા છે, મઠ કેવા છે, સૂકા ધાણા કેવા છે, પાલક કેવા છે, ખરબચડા છે, મેથી કેવી છે, ખરબચડી છે, આ વાલોરના બીજ કેવા છે, લીસા છે. આ તમે જુઓ કેવા છે, કારેલીના બીજ ખરબચડા છે. હવે બધાના કલર અલગ અલગ છે, બધાના કદ પણ અલગ અલગ છે, બધા સરખા છે નહીં. તો આપણે જ્યારે પણ બીજ વિશે શીખીએ ત્યારે આપણને એટલી ખબર હોવી જોઈએ કે બીજ કઈ રીતે ફેલાય છે, બીજને ફેલાવવામાં કયા કારણભૂત છે, કયા બીજ કેવા હોય છે, એનો કલર કેવો હોય છે, એનો કદ કેવું હોય છે, એ કઈ રીતે અંકુરણ થાય છે, એ કઈ રીતે ફણગે છે, આ બધી બાબતો આપણને ખબર હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો બધાને? તો આટલું શીખવા માટે આપણે બીજ, અને આપણે ખેડૂતના દીકરા હોય એટલે આટલા બીજથી કશું ના થાય. આની સામે જુઓ, દૂધી રહી, મરચી રહી, રીંગણી રહી, બરાબર, કાકડી રહી, પછી કંકોડા રહ્યા, પછી ગલકું રહ્યું, તુરિયું રહ્યું, બરાબર. આ કંકોડાનું બીજ છે, બરાબર. તો આ રીતે બધા બીજ હોવા જોઈએ. બસ બંધ કરો.